આધુનિક પુસ્તકાલયોમાં પુસ્તક ચેકઆઉટને સ્વચાલિત કરવા માટે કઈ ટેકનોલોજીને સામાન્ય રીતે અપનાવવામાં આવે છે? RFID સિસ્ટમ. લાઇબ્રેરી સેવાઓમાં એઆઈની વધતી જતી ભૂમિકાને કયું વલણ શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરે છે? વપરાશકર્તાની સહાયતા માટે સંચાલિત ચેટબોટ. આંતરરાષ્ટ્રીય લાઇબ્રેરીઓની પ્રાથમિક ભૂમિકા શું છે? માહિતીના વૈશ્વિક આદાન પ્રદાનને સરળ બનાવવું. નીચેનામાંથી કયું પસંદગીયુક્ત માહિતી પ્રસારણ સેવાને સૌથી યોગ્ય રીતે વર્ણવે છે? વ્યક્તિગત વપરાશકર્તાની પ્રોફાઇલ મુજબ માહિતી પહોંચાડવી. આધુનિક જાહેર ગ્રંથાલયો સમુદાય ભાગીદારી વધારવા માટે માહિતી પદ્ધતિઓનો ઉપયોગ કેવી રીતે કરે છે? સંવાદિત કાર્યક્રમો અને ડિજિટલ સાક્ષરતાની કાર્ય શિબિરોની સરળતા કરી આપીને. ડિજિટલ લાઇબ્રેરીમાં પ્રિન્ટેડ સામગ્રીમાંથી સર્ચ કરી શકાય તેવા ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સ બનાવવા માટે કઈ પ્રક્રિયા સૌથી વધુ સંકળાયેલી છે? OCR. ડિજિટલ લાઇબ્રેરીમાં સંસ્થાકીય લાયસન્સ કરાર શું વ્યાખ્યાયિત કરે છે? સબસ્ક્રાઇબિંગ સંસ્થામાં બહુવિધ વપરાશકર્તાઓ માટેની શરતો. માહિતી નેટવર્ક્સ મારફત સંસાધનોની વહેંચણી પર ભાર મૂકતી મૂળભૂત વિભાવના કઈ છે? એક્સેસ અને કાર્યક્ષમતા સુધારવા માટે સંસ્થાઓ વચ્ચેનો સહયોગ. CC સિસ્ટમ વિકાસવા માટે કયા લાઇબ્રેરી વૈજ્ઞાનિકો સૌથી વધુ જાણીતા છે? SR રંગનાથન. ગ્રંથાલય વિજ્ઞાનના 5 સૂત્રોના લેખક કોણ છે? SR રંગનાથન. ડિજિટલ લાઇબ્રેરીમાં ફેડરેટેડ સર્ચ શાની મંજૂરી આપે છે? એકલ ઇન્ટરફેસ દ્વારા બહુવિધ રિપોઝિટરીને સર્ચ કરવાની. લાઇબ્રેરી સાયન્સના 5 નિયમ મુજબ પ્રથમ નિયમનું મુખ્ય લક્ષ્ય શું છે? પુસ્તકો એક્સેસિબલ અને ઉપયોગ હોય તેની ખાતરી કરવી. RFID નું પૂરું નામ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન. ગ્રંથાલય કાયદામાં કઈ વિશેષતા માહિતીની સમાન પહોંચને સીધું સમર્થન આપે છે? જાહેર ગ્રંથાલયની વિનામૂલ્ય સેવાઓની જોગવાઈ. કયા એક્સેસ મોડેલ દ્વારા વપરાશકર્તા ઈ-બુક્સને આખી ફાઇલને ડાઉનલોડ કર્યા વગર ઓનલાઈન વાંચી શકે છે? રીડ ઓનલી એક્સેસ. એવા સંજોગોમાં જ્યાં પ્રકાશક અસ્તિત્વમાં ન રહે તેમ છતાં સ્કોલરલી આર્ટિકલની ખાતરીપૂર્વકની એક્સેસ સુનિશ્ચિત કરવાની જરૂર હોય તો કઈ પ્રણાલી સૌથી વધુ યોગ્ય છે? ક્લોક્સ. Which of the following is an example of preservation format? PDF. લાઇબ્રેરી વ્યવસ્થાપનમાં અસરકારક સંગ્રહ વિકાસનું આવશ્યક પાસું નીચેનામાંથી કયું છે? વપરાશકર્તાઓની જરૂરિયાત અને રુચિઓના આધારે સામગ્રીની પસંદગી કરવી. નીચેનામાંથી કયાને માહિતીના ગૌણ સ્ત્રોત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? રિવ્યુ આર્ટિકલ. In CC, the connecting symbol for the fundamental category energy is color. ડિજિટલ સંરક્ષણના સંદર્ભમાં DRM નું પૂરું નામ શું છે? ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ. લાઇબ્રેરી કન્સોર્શિયા દ્વારા ઈ-રિસોર્સિસના સંચાલનની મુખ્ય વિશેષતા શું છે? ઇલેક્ટ્રોનિક સબસ્ક્રિપ્શન માટે કેન્દ્રીયકૃત વાટાઘાટો. નીચેનામાંથી કઈ ટેકનોલોજી પુસ્તકોને એક પછી એક સ્કેન કર્યા વગર એક સાથે અનેક પુસ્તકોને ચેકઆઉટ કરવાની મંજૂરી આપે છે? RFID. નીચેનામાંથી કયું ઓપન સોર્સ લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર છે? કોહા. લોક્સ પ્રોગ્રામ એ એક સુવિખ્યાત ડિજિટલ પ્રિઝર્વેશન વ્યૂહરચના છે. તેના અભિગમ પાછળનો મુખ્ય સિદ્ધાંત શું છે? તે વિતરિત નેટવર્કમાં મોટી સંખ્યામાં સમાન નકલો બનાવે છે. DDC માં ચોથા વોલ્યુમને શેના તરીકે ઓળખવામાં આવે છે? રિલેટિવ ઇન્ડેક્સ. નીચેનામાંથી કયું એક આંતરરાષ્ટ્રીય સંસાધન શેરિંગ નેટવર્ક છે? ડેલનેટ. નીચેનામાંથી કયું વિધાન સમાજમાં પબ્લિક લાઇબ્રેરીના મુખ્ય ઉદ્દેશોને સચોટ રીતે પ્રતિબંધિત કરે છે? તેઓ દરેક માટે આજીવન શિક્ષણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. એક
સંસ્થાના વિદ્વતાપૂર્ણ પરિણામો પ્રત્યે ઓપન એક્સેસને પ્રોત્સાહન આપવા માટે સામાન્ય રીતે પુસ્તકાલયો દ્વારા કઈ પહેલનો ઉપયોગ કરવામાં આવે છે? સંસ્થાકીય રિપોઝિટરી. ઓપેકનું પૂર્ણ સ્વરૂપ ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. કયો વિકલ્પ માહિતીનો પ્રાથમિક સ્ત્રોત નથી? એન્સાઇક્લોપીડિયા એન્ટ્રી. ગ્રંથાલય વ્યવસ્થાપનમાં કયું કાર્ય સીધું કર્મચારીઓની ભરતી અને વિકાસ સાથે સંબંધિત છે? સ્ટાફિંગ. ગ્રંથાલય સંચાલનમાં નીચેનામાંથી કયું સંચાલનનું પ્રાથમિક કાર્ય છે? આયોજન કરવું. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય પુસ્તકાલયના મુખ્ય કાર્યનું ઉત્તમ વર્ણન કરે છે? રાષ્ટ્રના સાહિત્યનું સંગ્રહ અને સંરક્ષણ કરવું. ડેટાને નુકસાન અટકાવવા માટે ડિજિટલ જાળવણીમાં કઈ સામાન્ય વ્યૂહરચનાનો ઉપયોગ કરવામાં આવે છે? ડિજિટલ ફાઇલોનું નિયમિત બેકઅપ કરવું. પુસ્તકાલય વિજ્ઞાનનો કયો નિયમ સૂચવે છે કે પુસ્તકાલયના સંગ્રહ અને સેવાઓ સતત વિકસતા રહેવા જોઈએ? પુસ્તકાલય એ એક વર્તમાન સંસ્થા છે. બીબીસીને વિકસાવવામાં કઈ પ્રખ્યાત વ્યક્તિ જોડાયેલી છે? મેલવિલ ડીઓ. પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 2023 હેઠળ સામયિકોના રજિસ્ટરની જવાબદારી કોને માટે છે? પ્રેસ રજિસ્ટ્રાર જનરલ. લાઇબ્રેરી ઓટોમેશનમાં હાઉસકીપિંગ કામગીરીનો મુખ્ય હેતુ શું છે? ગ્રંથાલયના રોજબરોજના કાર્યોનું કાર્યક્ષમ રીતે સંચાલન કરવું. Which of the following best describe the relationship between primary, secondary and tertiary sources? Primary sources provide data, secondary sources interpret data and tertiary sources compile interpretation. બીબીસી ઉપરાંત લાઇબ્રેરીશિપમાં ડેબીના નોંધપાત્ર યોગદાનમાં શાનો સમાવેશ થાય છે? એક વ્યવસાયિક વિષય તરીકે પુસ્તકાલય શિક્ષણને પ્રોત્સાહન આપે. કયો ખ્યાલ લાઇબ્રેરી આઉટરીચ પ્રવૃત્તિઓમાં સોશિયલ મીડિયાના એકીકરણને સૌથી સારી રીતે વર્ણવે છે? ડિજિટલ એન્ગેજમેન્ટ. બ્રિટિશ લાઇબ્રેરી વિશે કયું વિધાન સાચું છે? તે યુકેની રાષ્ટ્રીય લાઇબ્રેરી છે. લાઇબ્રેરી ઓટોમેશનમાં કઈ કામગીરીને સામાન્ય રીતે હાઉસકીપિંગ કાર્ય નથી કરવાતું? સંસાધનોનું ડિજિટાઇઝેશન. East Source Sindhu was informed by merging these two earlier initiatives. UGC Imponet, Enlist and Index. નીચેનામાંથી કઈ ટેકનોલોજી વિશાળ ડિજિટલ સંગ્રહમાંથી સંબંધિત ડેટાને ઝડપથી સર્ચ કરવા અને મેળવવા માટે વપરાશકર્તાઓને મંજૂરી આપે છે? ઇન્ફોર્મેશન રિટ્રીવલ સિસ્ટમ. ઓપન ડેટા અને ઓપન એક્સેસ બંને પહેલો માટે કયો સિદ્ધાંત કેન્દ્ર સ્થાને છે? પારદર્શિતા અને સહયોગને પ્રોત્સાહન આપવું. Which of the following is not a function of cataloging in knowledge organization to physically arrange materials on shelf? ભારતમાં રાજ્ય કક્ષાના ગ્રંથાલય કાયદા માટે કયો દસ્તાવેજ સૂચિ ઢાંચા તરીકે છે? મોડલ પબ્લિક લાઇબ્રેરી એક્ટ. આયોજનનો કયો સિદ્ધાંત સૂચવે છે કે આયોજનની શરૂઆત ઇચ્છિત ભવિષ્યના બદલે વર્તમાન પરિસ્થિતિથી થવી જોઈએ? ધારણાઓનો સિદ્ધાંત. ભારતમાં સમાચાર પ્રશ્નોની નોંધણીનો નિયમ કયો અધિનિયમ કરે છે? પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ 1867. આંતરરાષ્ટ્રીય સંબંધીઓ અને સંશોધન માટેના ભંડાર તરીકે કઈ લાઇબ્રેરી જાણીતી છે? યુનાઇટેડ નેશન્સ લાઇબ્રેરી. Which of the following is a standard for describing the attribute of a digital file? Metadata. નીચેનામાંથી કયા પ્રખ્યાત વ્યક્તિએ ફ્લેક્સિબલ વિષય આધારિત વ્યવસ્થા પર ભાર મૂકતી વર્ગીકરણ પ્રણાલી વિકસિત કરી છે અને તેઓ વિસ્તૃત વર્ગીકરણ માટે જાણીતા છે? ચાર્લ્સ અમી કટર. ઈ રિસોર્સના સંચાલનમાં લાઇબ્રેરી કન્સોર્શિયાનો પ્રાથમિક હેતુ શું છે? સભ્ય પુસ્તકાલયો વચ્ચે સંસાધનોની બેન્ચને સક્ષમ કરવી. કયા પ્રકારની લાઇબ્રેરી મુખ્યત્વે જાહેર સંસાધનો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે કોઈ પણ ભેદભાવ વિના સામાન્ય જનતાને સેવા પૂરી પાડે છે? પબ્લિક લાઇબ્રેરી. ડિજિટલ લાઇબ્રેરીના સંદર્ભમાં ડિજિટાઇઝેશનનો પ્રાથમિક હેતુ શું છે? ભૌતિક સામગ્રીને ડિજિટલ ફોર્મેટમાં રૂપાંતરિત કરવું. રિસોર્સ શેરિંગ નેટવર્કમાં ઈ રિસોર્સના વાજબી ઉપયોગની વિભાવના મુખ્યત્વે કોની સાથે સંબંધિત છે? શૈક્ષણિક હેતુઓ માટે કાનૂની અને નૈતિક એક્સેસ. ઓપન સોર્સ લાઇબ્રેરી એપ્લિકેશનમાં ઓપન સોર્સનો અર્થ શું છે? સોર્સ કોડ નિઃશુલ્કપણે ઉપલબ્ધ છે. જાહેર પુસ્તકાલયોમાં સહાયક શૈક્ષણિક સંસ્થાની વિભાવનાનો અર્થ
ઔપચારિક શિક્ષણને ટેકો આપવા માટે જાહેર પુસ્તકાલયો શાળાઓ અને કોલેજો સાથે મળીને કામ કરે છે. નીચેનામાંથી કઈ પહેલનો હેતુ વિદ્વતાપૂર્ણ સંશોધનોની મફત એક્સેસ પ્રદાન કરવાનો છે? ઓપન એક્સેસ મૂવમેન્ટ. કયો નિયમ એ વાત પર ભાર મૂકે છે કે દરેક વ્યક્તિને તેની જરૂરિયાત મુજબની માહિતીની એક્સેસ હોવી જોઈએ? દરેક વાસ્તવને તેનું પુસ્તક મળી રહે. પુસ્તકાલયમાં વર્ગીકરણ પદ્ધતિનું એક ઉદાહરણ કયું છે? ડ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન. નેટવર્ક દ્વારા સંસાધનોનું શેરિંગના સંદર્ભમાં ઓપન ડેટાનો શેને સંદર્ભે છે? ઉપયોગ અને વિતરણ હેતુ કોઈ પણ વ્યક્તિને મુક્તપણે ઉપલબ્ધ માહિતી. નેટવર્કના સંદર્ભમાં સંસાધન શેરિંગ સંસ્થાઓને નીચેની પૈકી કઈ બાબતે સક્ષમ બનાવે છે? બહુવિધ વપરાશકર્તાઓ વચ્ચે હાર્ડવેર અને સોફ્ટવેર શેર કરવામાં. પ્રેસ અને રજિસ્ટ્રેશન ઓફ પીરિયોડિકલ્સ એક્ટ 2023 હેઠળ જ્યારે કોઈ સામયિકની નોંધની પ્રમાણપત્ર સસ્પેન્ડ અથવા કેન્સલ કરવામાં આવે ત્યારે આદેશની નકલ કોને મોકલવી ફરજિયાત છે? કેન્દ્ર અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની લિસ્ટ ઓથોરિટી. ગ્રંથાલયોમાં હાઉસકીપિંગ કામગીરીઓનું ઓટોમેશન વપરાશકર્તાના સંતોષને કેવી રીતે અસર કરે છે? વ્યવહારોમાં પ્રતીક્ષા ગાળો અને ભૂલોમાં ઘટાડો કરીને. ડિજિટલ લાઇબ્રેરી માટે જ્યારે નવું વર્ગીકરણ વિકસાવવામાં આવે ત્યારે કયો અભિગમ પુનઃપ્રાપ્તિની કાર્યક્ષમતાને વધારશે? વિષય ક્ષેત્રોના આધારે સંસાધનોનું આયોજન કરવું. ડબલિંગ કોર મેટાડેટા ઇનિશિયેટિવ એ ડિજિટલ સંસાધનોનું વર્ણન કરવા માટે તત્વોનું એક પ્રમાણિત સેટ પૂરો પાડે છે. ડિજિટલ લાઇબ્રેરીમાં આવા પ્રમાણિત મેટાડેટા સ્કીમાનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો શું છે? તે આંતર કાર્યક્ષમતાને સક્ષમ કરે છે અને વિવિધ સિસ્ટમોને સંસાધન વર્ણનને શેર કરવાની અને સમજવાની મંજૂરી આપે છે. માહિતીનું પસંદગી યુક્ત પ્રસારણ સૌ પ્રથમ કોના દ્વારા પ્રસારિત કરાયું? HP લુન દ્વારા. માહિતી સેવાના સંદર્ભમાં CAS એટલે કરંટ અવેરનેસ સર્વિસ. પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ એક મુખ્ય આવશ્યકતા એ છે કે પ્રિન્ટરે દરેક પ્રકાશનની નિશ્ચિત સંખ્યામાં નકલો સરકારને વિનામૂલ્યે પહોંચાડવી પડે છે. આ આવશ્યકતાનું પ્રાથમિક હેતુ શું છે? રાષ્ટ્રીય દસ્તાવેજી વારસાની જાળવણી સુનિશ્ચિત કરવા, તેના સંગ્રહ માટે રાષ્ટ્રીય પુસ્તકાલયોની નકલો પૂરી પાડવી. કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વભરના પુસ્તકાલયોમાં ગ્રંથ સૂચિ સંબંધિત નિયંત્રણ માટેના ધોરણો નિર્ધારિત કરવા સાથે સંકળાયેલી છે? ઇફલા. વપરાશકર્તાના હેતુ અને સંદર્ભને સમજીને માહિતી રિટ્રાઇવલની ચોકસાઈમાં નોંધપાત્ર સુધારો કરતી ઉભરતી ટેકનોલોજી કઈ છે? સિમેન્ટિક સર્ચ. વ્યવસાયિક રીતે તાલીમ પામેલા વિદ્વાન અને સક્ષમ પુસ્તકાલય સ્ટાફની જરૂરિયાત પર પુસ્તકાલય વિજ્ઞાનના કયા નિયમ હેઠળ ભાર મૂકવામાં આવ્યો છે? પ્રથમ નિયમ. ઇન્ફોર્મેશન રિટ્રાઇવલમાં સચોટતા એના સંદર્ભે છે રિટ્રાઇવલ ડોક્યુમેન્ટનો અંશ જે રિલેવન્ટ છે. This scenario based illustrates the use of barcode technology in digital library. Staff members can each books label during inventory. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ડિજિટલ સંરક્ષણ કરવાનું પ્રાથમિક કારણ શું છે? ડિજિટલ માહિતીની લાંબા ગાળા સુધીની એક્સેસ સુનિશ્ચિત કરવી. ડિજિટલ લાઇબ્રેરીમાં ઈ-બુક્સના ઉપયોગને સંચાલિત કરતા કાયદાકીય કાર્યમાળખાને કયો શબ્દ સૌથી સારી રીતે વર્ણવે છે? લાયસન્સ. જાહેર ગ્રંથાલયોને અન્ય પ્રકારના ગ્રંથાલયો જેવા કે શૈક્ષણિક અથવા વિશેષ ગ્રંથાલયોથી તેમના ઉદ્દેશોની દ્રષ્ટિ શું અલગ પાડે છે? સર્વસમાવેશતા અને વિસ્તૃત જનસમુદાયને સેવા આપવા પર ભાર મૂકે. ડિજિટલ લાઇબ્રેરીના સંદર્ભમાં મેટાડેટા શાના માટે મહત્વપૂર્ણ છે? તે કાર્યદક્ષ સંસાધનોની શોધ અને ઓર્ગેનાઇઝેશનમાં મદદ કરે છે. આધુનિક સમાજમાં નેટવર્ક્સ દ્વારા સંસાધનોની વહેંચણી શાના માટે જરૂરી માનવામાં આવે છે? સહયોગ અને સંદેશા વ્યવહારને સરળ બનાવવા માટે. વિશ્વમાં સૌથી મોટો સંગ્રહ ધરાવતા માટે જાણીતી નેશનલ લાઇબ્રેરી કઈ છે? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. શૈક્ષણિક સંસ્થાઓમાં ઈ-રિસોર્સ મેનેજમેન્ટની લાંબા ગાળાની ટકાઉ ક્ષમતામાં લાઇબ્રેરી કન્સોર્ટિયા કેવી રીતે ફાળો આપે છે? સંસાધનોની શેરિંગ અને સહયોગી સંગ્રહ વિકાસને પ્રોત્સાહન આપે છે.
Model Library Act provides for the inspection of library by Directory of Public Library. ડોક્ટર એસ.આર. રંગનાથને સૌપ્રથમ કયા વર્ષમાં ફાઇલ ઓફ લાઇબ્રેરી સાયન્સના નિયમો રજૂ કર્યા હતા? 1928. જ્યારે હયાત ગ્રંથાલય સૂચિમાં કોઈ નવી શૈલી ઉમેરવામાં આવે ત્યારે વિષયની સુબકતામાં સુસંગતતા જાળવી રાખવા કયું કેટલોગિંગ ટૂલ સૌથી મહત્વનું છે? કંટ્રોલ વોકાબ્યુલરી ટૂલ. નીચેનામાંથી કઈ કામગીરી ગ્રંથાલયમાં જર્નલ્સ અને સામયિકોના સંચાલન માટે સૌથી વધુ ગાઢ રીતે જોડાયેલી છે? સિરિયલ કંટ્રોલ. આધુનિક ગ્રંથાલય સૂચિકરણ પદ્ધતિઓ પર કઈ ટેકનોલોજી સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે? ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગ. જ્યારે ઓપન સોર્સ લાઇબ્રેરી એપ્લિકેશનનું મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે લાંબા ગાળાના ટકાઉપણા માટે કયો માપદંડ સૌથી મહત્વપૂર્ણ છે? સક્રિય વિકાસકર્તા સમુદાય. ભારતમાં ગ્રંથાલય વિજ્ઞાનના પિતા તરીકે એસ.આર. રંગનાથ. ગ્રંથાલય સંચાલનમાં અનુકૂલ ક્ષમતાના સિદ્ધાંતે કયું વિધાન પ્રતિબિંબિત કરે છે? વપરાશકર્તા ઉભરતી જરૂરિયાતો અને ટેકનોલોજીના ફેરફારોને પહોંચી વળવા માટે સેવાઓમાં ફેરફાર કરો. નીચેનામાંથી કયું ગ્રંથાલય સંચાલનનો મૂળભૂત સિદ્ધાંત છે? સંસાધનોનો અસરકારક ઉપયોગ. જાહેર ગ્રંથાલયના મુખ્ય લાભાર્થીઓ કોણ છે? સમુદાયના તમામ સભ્યો. વ્યવસ્થાપનનું કયું કાર્ય એ સુનિશ્ચિત કરે છે કે સંસ્થાની પરસ્પરાલંબી પ્રવૃત્તિઓ એક સામાન્ય ધ્યેય માટે સાથે મળીને કામ કરે? કોઓર્ડિનેશન. લાઇબ્રેરી કેટલોગમાં વ્યક્તિગત ભલામણોને મંજૂરી આપીને તાજેતરમાં કઈ પ્રગતિએ વપરાશકર્તા અનુભવમાં સુધારો કર્યો છે? એઆઈનું સંકલન. લાઇબ્રેરીમાં રેફરલ સેવામાં મોટા ભાગની નીચેની કઈ ક્રિયાનો સમાવેશ થાય છે? વપરાશકર્તાને અન્ય સંસ્થા અથવા તો નિષ્ણાત તરફ નિર્દેશિત કરવા. એક સ્નાતક વિદ્યાર્થી શોધ પ્રબંધ માટે બ્લિસ બિબ્લિયોગ્રાફિક ક્લાસિફિકેશન અને ટ્યુ ડેસિમલ ક્લાસિફિકેશન વચ્ચે તુલના કરી રહ્યો છે. આ પદ્ધતિઓ પાછળનો તર્ક કે ફિલોસોફીનું મૂલ્યાંકન કરતી વખતે તેને કયા મુખ્ય તફાવત પર ધ્યાન કેન્દ્રિત કર્યું? બ્લિસે વિષય આધારિત તર્ક પર ભાર મૂક્યો હતો જ્યારે ડેવીએ આંકડાકીય પર ધ્યાન કેન્દ્રિત કર્યું. નીચેનામાંથી કયું રાષ્ટ્રીય લાઇબ્રેરી ઉદાહરણ? લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ. 1980ના દાયકામાં ભારતમાં લાઇબ્રેરી નેટવર્ક બનાવવા મુખ્ય ભૂમિકા ભજવનાર સંસ્થા કઈ? નિશાન. કઈ ટેકનોલોજીએ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ મારફતે લાઇબ્રેરી સંગ્રહની એક્સેસમાં વધારો કર્યો? ક્લાઉડ કમ્પ્યુટિંગ. સિન્હા સમિતિ દ્વારા પુસ્તકાલય ઉપરની ભલામણ કરવાનો હેતુ શું હતો? જાહેર પુસ્તકાલયો માટે સ્થાનિક સ્તરનું ટકાઉ ધિરાણ સુનિશ્ચિત કર્યું. સંસાધનોનું વર્ગીકરણ કરતી વખતે સુસંગતતા શાના માટે મહત્વની છે? તે માહિતીની વિશ્વસનીય પુનઃપ્રાપ્તિ સુનિશ્ચિત કરે છે. કોઈ વિષય પરના વિવિધ અભ્યાસોમાં તારણોનું વિશ્લેષણ અને સંશ્લેષણ કરતો સાહિત્ય સમીક્ષા લેખ માહિતીના કયા પ્રકારના સ્ત્રોત તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે? એક યુનિવર્સિટી પુસ્તકાલય તેની જગ્યાને ફરીથી ડિઝાઇન કરવાની યોજના ધરાવે છે જેથી વપરાશકર્તા વધુ કાર્યક્ષમ રીતે સામગ્રી શોધી શકે અને તેનો ઉપયોગ કરી શકે. આ ક્રિયા પુસ્તકાલય વિજ્ઞાનના કયા નિયમનો સૌથી ટેકો સપોર્ટ કરે છે? ચોથો નિયમ વાચકનો સમય બચાવો. કયો વ્યવસ્થાપન સિદ્ધાંત સુનિશ્ચિત કરે છે કે લાઇબ્રેરીના કાર્યોને કર્મચારીઓની સજ્જનતા અને તાલીમ અનુસાર સોંપવામાં આવે? શ્રમ વિભાજન. એક ગ્રંથાલય વપરાશકર્તાની પ્રોફાઇલ અને ઉધાર લેવાના ઇતિહાસના આધારે સંસાધનોની ભલામણ કરવા માટે એઆઈને સંકલિત કરવાનું આયોજન કરી રહ્યું છે. આ નવીનતા 5 સૂત્રોના કયા પાસાને સૌથી વધુ મૂળભૂત રીતે સમર્થન આપે? દરેક વાચકને તેનું પુસ્તક શુદ્ધ કરવા